નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા એસએમસી એપ્રેન્ટિસ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં પુરુષ મહિલા ઉમેદવાર ઓનલાઈન અરજીઓ કરી શકે છે। કુલ 1000 જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી જુદા જુદા ટ્રેડમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 25/2/2025 થી તારીખ 3/3/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે। આ વિડીયોમાં મિત્રો એપ્રેન્ટિસ ટ્રેડનું નામ, સ્ટાઇપેન્ડ કેટલું મળશે, શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, અરજી કેવી રીતે કરવાની છે જેવી માહિતી મેળવવાના છે। તો મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સુરત મહાનગરપાલિકાએ જુદા જુદા ટ્રેડમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 25/2/2025 થી તારીખ 3/3/2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। એક ઇલેક્ટ્રિશિયન વાયરમેન કુલ સંખ્યા 80 છે અને મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050 રૂપિયા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ITI ટ્રેડ પાસ હોવો જોઈએ। ત્યાર પછી ફિટર કુલ સંખ્યા 20, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ITI પાસ ટ્રેડ હોવું। ત્યાર પછી ડ્રાફ્ટમેન સિવિલ કુલ જગ્યા 20, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050। શૈક્ષણિક લાયકાત ITI ટ્રેડ પાસ હોવો જોઈએ। ત્યાર પછી સર્વેયર કુલ જગ્યા 20 રહેવાની છે, સ્ટાઇપેન્ડ મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050। શૈક્ષણિક લાયકાત ITI ટ્રેડ પાસ। ત્યાર પછી મેકેનિકલ મોટર વ્હીકલ કુલ જગ્યા 5, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050। શૈક્ષણિક લાયકાત ITI પાસ। તે જ રીતે મેકેનિકલ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ છે, ખાલી જગ્યા 05, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 8050। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ITI પાસ। ત્યાર પછી છે મેકેનિકલ ડીઝલ કુલ જગ્યાની વાત કરીએ તો 10 અને મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 7700। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ITI પાસ હોવું જોઈએ। ત્યાર પછી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જગ્યાની વાત કરીએ તો 150, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 7700 અને ITI પાસ હોવું જોઈએ। ત્યાર પછી છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કુલ જગ્યાની વાત કરીએ તો 180, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 7700। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ITI ટ્રેડ પાસ હોવો જોઈએ। ત્યાર પછી મેડિકલ લેબ ટેકનિશિયન કુલ જગ્યાની વાત કરીએ તો 40 અને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની વાત કરીએ તો 9000। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ, જેમાં કેમેસ્ટ્રી, ફિઝિકલ, બાયોલોજી વિષય સાથે પ્લસ BSc કરેલું હોવું જોઈએ। ત્યાર અકાઉન્ટ આસિસ્ટન્ટ કુલ જગ્યાની વાત કરીએ તો 160, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 9000, જેમાં શૈક્ષણિક લાયકાત BCom MCom ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે। ત્યાર પછી જોઈએ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ જગ્યાની વાત કરીએ તો 180, સ્ટાઇપેન્ડ મળવાપાત્ર 9000 રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA BSc લાયકાત ધરાવતા હોવા જોઈએ। ત્યાર પછી માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ કુલ જગ્યાની વાત કરીએ તો 120, મળવાપાત્ર સ્ટાઇપેન્ડ 9000 રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BCom અથવા BBA પાસ કરેલું હોવું જોઈએ। આમ મિત્રો, ટોટલ 1000 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી થવાની। અરજી કેવી રીતના કરવાની છે એની વિગતો મેળવીએ તો સૌપ્રથમ એપ્રેન્ટિસ ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ। તો એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબનો રહેશે। એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થાય તો તરત છૂટા કરવામાં આવશે। ત્યાર પછી સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા સૌપ્રથમ દરેક ઉમેદવારે apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકેની રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરજિયાત KYC અપડેટ કરવાનું રહેશે। ત્યાર પછી ઉમેદવારે apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી KYC તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલ વિગત અપડેટ કર્યા બાદ જ suratmunicipal.gov.in ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અરજી કરતા પહેલા apprenticeshipindia.gov.in ઉપર તો પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી suratmunicipal.gov.in ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ ઉપર જઈ તમારે અરજી ફોર્મ ઓનલાઈન ફિલ કરવાનું રહેશે। ત્યાર પછી જોઈએ કે
જે તે ટ્રેડની જરૂરી લાયકાતો મુજબ એક કરતાં વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે. પછી જો ઉમેદવાર એપ્રેન્ટિસશીપ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કરારનામાથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ પાત્ર થશે. ત્યાર પછી એપ્રેન્ટિસને ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. ત્યાર પછી ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 34 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. ત્યાર પછી રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અગાઉ કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. ત્યાર પછી જોઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી સૂચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈમેલ પર જાણ કરવામાં આવશે, જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ સાવચેતીપૂર્વક દર્શાવવાના રહેશે. ત્યાર પછી જોઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એપ્રેન્ટિસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ડોક્યુમેન્ટની સપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી આ જાહેરાત કોઈ પણ કારણસર પૂરેપૂરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યક ઊભી થતી હશે તો તેમ કરવાનું સુરત મહાનગરપાલિકા એપોઇન્ટમેન્ટ ઓથોરિટી સંપૂર્ણ હક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બાંધેલ રહેશે નહીં. ત્યાર પછી જોઈએ લાયકાત ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્ર વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્ર સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે. મિત્રો, આ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટિસ એક્ટ જાહેરાત. તો મિત્રો, વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ.